बोल श्री श्याम सदा शिव महादेवाय नमो नमः। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। द्वादश ज्योतिर्लिंग નું સ્મરણ કરીએ। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલ ઓમકારમ અમલેશ્વરમ परल्या वैद्यनाथं च डाकिन्या भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं द्वारुकावने वारणस्या तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारम् कृष्णे च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। बोल श्री श्याम सदा शिव महादेव की जय। हर हर महादेव हर। नमस्कार वाला श्रोताओ, आपनु हार्दिक स्वागत है अपनी पोतानी आध्यात्मिक यूट्यूब चैनल पंडित विपुल व्लॉग में। आजे आपणे शिव महापुराण नी कथा नो 7मो भाग सांभळवानो प्रयत्न करिए कि जेने सांभळता आंख में आंसू आवी जाए अने प्रसंग एवो कि जेमा एक तरफ पितानो अहंकार छे, बीजी तरफ पति प्रत्येनी अखंड भक्ति छे अने वच्चे एक एवी पुत्री कि जेने પોતાના પિતાના ઘરમાં જ પોતાના આરાધ્ય પતિનું અપમાન સહન કરવું પડ્યું। આજે આપણે સાંભળીશું દક્ષ પ્રજાપતિનો મહાયજ્ઞ, સતીને મળેલા યજ્ઞના સમાચાર, સતીનું પિતાના ઘરે જવાનું મન, ભગવાન શિવ દ્વારા સતીને આપવામાં આવેલી સમજણ, સતીનું યજ્ઞ મંડપમાં આગમન, शिव माटे भाग न राखवा मा आव्यानु सत्य, दक्ष द्वारा भगवान शिवनी निंदा अने पछी एवो करुण प्रसंग ज्या मां सती पोताना ज पिताना यज्ञ मंडप में योगाग्नि द्वारा पोताना देहनो त्याग करे छे। अने ज्यारे आ समाचार भगवान शिव सुधी पहोंचे छे त्यारे શું થાય છે? શિવની જટામાંથી કોણ પ્રગટ થાય છે? વીરભદ્ર કોણ છે? મહાકાલી કેવી રીતે પ્રગટ થાય અને દક્ષના યજ્ઞનું શું થાય છે? આ બધું આજે આપણે આ કથામાં ખૂબ જ ભાવપૂર્વક સાંભળવાના છીએ। તો વાલા ભક્તો, શ્રોતાઓ, થોડી ક્ષણો માટે मनने शांत करी हृदय में भगवान नु स्मरण करो अने मारी साथे बोलो ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। वाला श्रोताओ, आजे दक्ष प्रजापति अत्यंत शक्तिशाળી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, જેમણે પોતાની શક્તિ, પોતાના પદ
અને પોતાના વૈભવનું ખૂબ અભિમાન. દક્ષના મનમાં પણ ભગવાન શિવ પ્રત્યે અનેક પ્રકારનો દ્વેષ અને અણગમતો વધતો ગયો. ભગવાન શિવ જેમના માટે સૌનું અને માટી સમાન, જેમના શરીર પર ભસ્મ, ગળામાં સર્પ, જટામાં ગંગા અને મસ્તક પર ચંદ્ર અને સ્મશાન જેનું નિવાસ સ્થાન છે, એવા મહાદેવ નું આ સ્વરૂપ દક્ષને સ્વીકાર્ય નહોતું. દક્ષને લાગતું હતું કે આવા વૈરાગી, આવા અઘોરી સ્વરૂપ વાળા શિવ મારી પુત્રીના પતિ કેવી રીતે બન્યા. પરંતુ દક્ષ ભૂલી ગયા હતા કે શિવને સમજવા માટે આંખો નહીં પણ હૃદયની ભક્તિ જોઈ. શિવ બહારથી ભલે ભસ્મધારી દેખાય, પરંતુ અંદરથી એ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ કરતા જ. સમય પસાર થયો છે. એક દિવસ દક્ષ પ્રજાપતિ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. એવો યજ્ઞ કે જેમાં દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, મહાન મહાત્માઓ ને આમંત્રણ આપવામાં આવ્યું. યજ્ઞની તૈયારી શરૂ થઈ. વિશાળ યજ્ઞ મંડપ બનાવાયો છે. ચારે તરફ વૈદિક મંત્રોચ્ચાર થવા લાગ્યો. અગ્નિનો પ્રજ્વલિત થઈ છે. ઋષિ મુનિઓ પોતાના આસન પર બિરાજમાન થયા. દેવતાઓ આવવા લાગ્યા. દરેક દેવતાની માટે સન્માન અને યજ્ઞ ભાગની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ એક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અને એ કોણ? ભગવાન સદાશિવ ભોળિયો નાથ. શ્રોતાઓ, અહીંથી જ આ સમગ્ર દુઃખદ પ્રસંગની શરૂઆત થાય છે. દક્ષે શિવને માત્ર આમંત્રણ આપ્યું નથી એવું નથી, પરંતુ યજ્ઞમાં શિવનો ભાગ પણ રાખવામાં આવ્યો નથી. જાણે દક્ષ કહેતા હોય કે આ યજ્ઞમાં શિવનો કોઈ સ્થાન નથી. પરંતુ દક્ષને ખબર નહોતી કે જેના સ્મરણ વિના દેવતાઓ પણ પૂર્ણ થતા નથી, એ મહાદેવને અવગણીને કરાયેલો આ યજ્ઞ કેવી રીતે પૂર્ણ થશે? વાલા શ્રોતાઓ, એક દિવસ માતા સતીને પોતાના પિતાના યજ્ઞના સમાચાર મળ્યા છે. સતીને ખબર પડી કે તેમના ઘરે મહાયજ્ઞ થઈ રહ્યો છે. એમણે જોયું અનેક દેવતાઓ, ઋષિઓ, સગા સંબંધીઓ વિમાન માર્ગે દક્ષ પ્રજાપતિના ઘરે જઈ રહ્યા છે. સતીના મનમાં પિતાનું ઘર યાદ આવ્યું છે. દીકરીનું મન તો એવું હોય ને કે પિતાનું ઘર, માતાની યાદ, બાળપણની યાદો, ભાઈ બહેનની યાદો, અને સૌથી મોટી વાત કે પોતાના પિતાના ઘરે કોઈ આમંત્રણ વગર જવાની ઈચ્છા. સતી ભગવાન શિવ પાસે આવ્યા છે. સતી બોલ્યા કે પ્રભુ, મારા પિતાના ઘરે મહાયજ્ઞ છે. મારા પરિવારના બધા લોકો ત્યાં જઈ રહ્યા છે. મારું પણ મન છે કે હું પિતાના ઘરે જાઉં. ભગવાન શિવે સતી તરફ જોયું છે. મહાદેવ તો સર્વજ્ઞ હતા. તેમને ખબર હતી કે દક્ષના મનમાં શું ચાલી રહ્યું છે. તેમણે સતીને પ્રેમથી સમજાવ્યું કે સતી, જ્યાં પ્રેમથી બોલાવવામાં આવે ત્યાં સુધી જવું આનંદ આપે છે, પરંતુ જ્યાં અપમાનની શક્યતા હોય ત્યાં જવું યોગ્ય નથી. સતી બોલ્યા કે પ્રભુ, એ મારા પિતા છે. પિતાના ઘરે દીકરી આમંત્રણ લઈને જાય છે
શું મને વિશ્વાસ છે કે મારા પિતા મને જોઈને પ્રસન્ન થશે? ભગવાન શિવે ફરી સમજાવ્યું કે સતી, તમારા પિતાના મનમાં મારા પ્રત્યે પ્રસન્નતા નથી. ત્યાં તને મારા વિશે કઠોર શબ્દ સાંભળવા મળી શકે છે. વાલા શ્રોતાઓ, આ વાત ખૂબ ઊંડી છે. ભગવાન શિવને પોતાના અપમાનનો ભય નહોતો, એમને ચિંતા હતી તો સતીનું હૃદય દુખી થશે તેની. અને આ છે સાચો પ્રેમ. પરંતુ સતીનું મન પોતાના પિતાના ઘરે જવા માટે ખૂબ આતુર હતું. તેમણે ફરી વિનંતી કરી કે હે નાથ, હું તમારા વિના ક્યાંય જતી નથી, પરંતુ આજે હું દીકરી બની મારા પિતાના ઘરે જવા માંગુ છું, મને જવા દો. ભગવાન શિવે જોયું કે સતીનું મન ખૂબ જ દ્રઢ છે. અંતે એમણે સતીને જવાની મંજૂરી આપી છે. સતી ભગવાન શિવની આજ્ઞા લઈને પિતાના યજ્ઞ મંડપ તરફ પ્રસ્થાન કરે છે. તેમની સાથે શિવગણો પણ જાય છે. હવે કલ્પના કરો વાલા શ્રોતાજનો, વિશાળ યજ્ઞ મંડપ છે, દેવતાઓ બેઠા છે, ઋષિઓ બેઠા છે, મંત્રોચ્ચાર થઈ રહ્યો છે, અગ્નિ પ્રજ્વલિત છે, અને એ સમયે માતા સતી ત્યાં પ્રવેશ કરે છે. સતીને જોઈ ઘણા લોકો આનંદિત થાય છે, પરંતુ જ્યાં માતા સતી પોતાના પિતાને જોઈને પ્રેમથી આગળ વધે છે, ત્યાં દક્ષનું હૃદય પથ્થર બની ગયું હતું. સતીને આશા હતી કે મારા પિતા મને ગળે લગાવશે, પરંતુ એવું થયું નહીં. દક્ષે સતી તરફ એવી નજર કરી કે જાણે તેમની પુત્રી નહીં, પરંતુ શત્રુ પક્ષની કોઈ વ્યક્તિ હોય. સતીની નજર યજ્ઞ મંડપમાં બધે પડી છે. એમણે જોયું બધા દેવતાઓને યજ્ઞ ભાગ આપવામાં આવ્યો છે, પરંતુ ભગવાન શિવ માટે કોઈ ભાગ નહોતો. સતીનું હૃદય ધ્રુજી ઉઠ્યું છે. તેમણે પિતાજીને પૂછ્યું, પિતાજી, આટલો મોટો યજ્ઞ છે, બધા દેવતાઓનો ભાગ છે, પરંતુ મારા સ્વામી મહાદેવનો ભાગ ક્યાં છે? દક્ષે કોઈ સન્માન પૂર્વક જવાબ આપ્યો નહીં. તેમના શબ્દમાં અહંકાર હતો. તેમણે ભગવાન શિવની નિંદા કરવાનું શરૂ કર્યું. વાલા શ્રોતાઓ, અહીંથી કથા અત્યંત કરુણ બને છે. સતી માટે ભગવાન શિવ પતિ નહોતા. શિવ તો તેમના આરાધ્ય હતા, તેમના પ્રાણ હતા, તેમનું સર્વસ્વ હતા. આજે પોતાના જ પિતા તેમના આરાધ્યની નિંદા કરી રહ્યા છે. સતીએ પિતાને સમજાવવા લાગી છે, પિતાજી, તમે જેમને સામાન્ય સમજો છો તે મારા સ્વામી નથી. માત્ર તે મહાદેવ છે, દેવોના દેવ છે, ત્યાગની મૂર્તિ સ્વરૂપ છે. તેમના શરીર પર ભસ્મ છે તો શું થયું? ભસ્મ આપણને શીખવાડે છે કે આ શરીર એક દિવસ ભસ્મ થવાનું છે. તેના ગળામાં સર્પ છે, તેઓ ભયના પણ સ્વામી છે. મસ્તક પર ચંદ્ર છે, તેમની જટામાં ગંગા છે, તેમના હૃદયમાં સમગ્ર જગત છે. પરંતુ આ દક્ષનો અહંકાર ઓછો ન થયો. સતીની આંખમાં આંસુ હતા. એક તરફ પિતા, એક તરફ પતિ.
અને એક તરફ જન્મ આપનાર, બીજી તરફ જીવનનો અર્થ આપનાર સતીના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે, હું કોની પુત્રી છું? જે પિતા મારા પતિનું અપમાન કરે તેમની? હું એ મહાદેવની પત્ની છું, જેમણે મને પ્રેમ અને સન્માન આપ્યું છે. સતી સમજી ગયા છે, આ શરીર દક્ષના ઘરમાંથી મળ્યું છે, પરંતુ આ મારું સાચું સ્વરૂપ શિવ સાથે જોડાયેલું છે. તેમણે સભા તરફ જોયું. દેવતાઓ મૌન હતા, ઋષિઓ મૌન હતા. કોઈ દક્ષને રોકતું નહોતું. સતી બોલ્યા છે, જે જગ્યાએ મારા પ્રભુનું અપમાન થાય છે એ જગ્યાએ હું એક ક્ષણ પણ રહી શકું નહીં. સતીના હૃદયમાં પ્રચંડ વૈરાગ્ય જાગ્યો છે. તેમણે કહ્યું, આ દેહ મને આ દક્ષથી મળ્યો છે. આ દેહ આજે શિવ નિંદા સાંભળીને કલંકિત થયો છે. હું આ દેહનો ત્યાગ કરીશ, પરંતુ મારા મનમાંથી મહાદેવને કોઈ દૂર કરી શકે નહીં. શ્રોતાઓ, આ પ્રસંગને માત્ર બાહ્ય રીતે ન જોવો. આ કથાનો આધ્યાત્મિક સંદેશ ખૂબ ઊંડો છે. સતી પોતાના યોગ બળથી દેહનો ત્યાગનો સંકલ્પ કરે છે. તેમણે મનને એકાગ્ર કર્યું, પ્રાણ શક્તિને નિયંત્રિત કરી ભગવાન શિવનું ધ્યાન કર્યું છે. મન સંપૂર્ણ રીતે મહાદેવમાં લીન થઈ ગયું. યજ્ઞ મંડપમાં બેઠેલા સૌ કોઈ લોકો આશ્ચર્યથી સતીને જોવા લાગ્યા છે. ને પછી સતીના યોગ અગ્નિથી તેમનો દેહ ભસ્મ થઈ ગયો. એક ક્ષણ પહેલા જ્યાં મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો, ત્યાં હવે ચારે તરફ હાહાકાર મચી ગયો છે. દેવતાઓ ગભરાઈ ગયા, ઋષિઓ સ્તબ્ધ થઈ ગયા, શિવગણો રડવા લાગ્યા છે. કોઈ માનવા તૈયાર નહોતું કે માં સતી આ દેહમાં હવે નથી. એક પુત્રી પોતાના પિતાના ઘરમાં આવી પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને યોગાગ્નિમાં પોતાનો દેહ ત્યાગી દીધો. આ પ્રસંગ માત્ર દુઃખની કથા નથી, આ છે ભક્તિની પરાકાષ્ઠા અને અહંકારના વિનાશની શરૂઆત થાય છે. સતીના દેહના ત્યાગના સમાચાર લઈ શિવગણો ભગવાન શિવ પાસે પહોંચ્યા છે. પ્રભુ પ્રભુ, માતા સતી હવે આ દેહમાં નથી. ભગવાન શિવ ક્ષણભર મૌન રહ્યા છે. મહાદેવ જેવા મહાયોગીનું હૃદય પણ સતીના વિયોગથી વ્યથિત થઈ ગયું છે. આકાશ જાણે કંપી ઉઠ્યું, પર્વતો ધ્રુજી ઉઠ્યા, પ્રકૃતિ જાણે શોકમાં ડૂબી ગઈ. અને પછી મહાદેવના અંતરમાંથી ક્રોધનો પ્રચંડ જ્વાળામુખી ફૂટી નીકળ્યો છે. ભગવાન શિવે પોતાની જટામાંથી એક જટા ઉપાડી અને પૃથ્વી પર પછાડી, અને તે જ ક્ષણે એક ભયંકર પ્રચંડ અને તેજસ્વી શક્તિનું નિર્માણ થયું. તે વીરભદ્ર ભગવાન શિવના ક્રોધનું મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનું રૂપ જોઈને દિશાઓ કંપી ઉઠી છે. તેમની આંખમાં અગ્નિ, હાથમાં શસ્ત્ર, મુખ પર પ્રચંડ તેજ અને હૃદયમાં માત્ર એક જ આજ્ઞા, દક્ષના યજ્ઞનો વિનાશ કરો. પરંપરાગત કથામાં શિવ ભક્તિના, શિવ શક્તિના ઉગ્ર સ્વરૂપ તરીકે મહાકાળી સહિત અનેક શક્તિઓ પ્રગટ થાય છે. શિવગણોની વિશાળ સેના તૈયાર થઈ વીરભદ્ર આગળ શક્તિ સ્વરૂપે મહાકાળી, તેમની પાછળ ગણો. આકાશમાં ગર્જના થવા લાગી, પૃથ્વી ધ્રુજવા લાગી. દક્ષને હજુ સુધી પોતાના અહંકારની ગંભીરતા સમજાઈ નહોતી, પરંતુ હવે મહાદેવનો ક્રોધ યજ્ઞ મંડપ તરફ
આગળ વધી રહ્યો હતો. વીરભદ્ર અને શિવગણો યજ્ઞ સ્થળે પહોંચ્યા છે. દેવતાઓમાં ભય ફેલાઈ ગયો, ઋષિઓ ગરભરાઈ ગયા, યજ્ઞ મંડપમાં અશાંતિ ફેલાઈ ગઈ. વીરભદ્રે દક્ષને સંદેશ આપ્યો, જે મહાદેવનું તમે અપમાન કર્યું એ મહાદેવના ક્રોધનું પરિણામ આજે તમારી સામે ઊભું છે. અને પછી દક્ષના યજ્ઞનો વિનાશ શરૂ થયો. યજ્ઞ મંડપ તૂટી ગયો, વ્યવસ્થા ભંગ થઈ. દક્ષને પોતાના કર્મનું ફળ મળ્યું છે. આખી ઘટના એક સત્યની સાક્ષી બની. અહંકાર ભલે ગમે એટલો મોટો હોય, પરંતુ મહાદેવના સત્ય સામે ટકી શકતો નથી. વાલા શ્રોતાઓ, અહીં થોડી ક્ષણ રોકાઈને વિચારીએ. આ કથા માત્ર દક્ષને સતીની નથી, આ કથા આપણા જીવનની પણ છે. આપણી અંદર પણ એક દક્ષ છે, અહંકારનો દક્ષ. આપણા અંદર એક સતી છે, શ્રદ્ધાની સતી, શુદ્ધ ચેતનાનું શિવ તત્વ. જ્યારે અહંકાર ભગવાનથી દૂર કરે છે ત્યારે જીવનમાં અશાંતિ શરૂઆત થાય છે. અને જ્યારે ભક્તિ જાગે ત્યારે મન શિવમય બને છે. સતી આપણને શીખવે છે, પરિસ્થિતિ ગમે તેવી હોય, શ્રદ્ધા છોડવી નહીં, અપમાન સામે ક્રોધ નહીં, પરંતુ સત્યનો આશ્રય લેવો. દક્ષ આપણને શીખવે છે, જ્ઞાન હોય પણ અહંકાર હોય તો એ જ્ઞાન અધૂરું છે. યજ્ઞ મોટો હતો, વિધિ મોટી હતી, દેવતાઓ હાજર હતા, પરંતુ હૃદયમાં અહંકાર હતો. એટલે યજ્ઞનું પવિત્ર કાર્ય પણ વિનાશ તરફ ગયું. શ્રોતાઓ, જ્યારે જીવનમાં દુઃખ આવે, જ્યારે કોઈ આપણું અપમાન કરે, ત્યારે મનમાં અશાંતિ થાય, ત્યારે આપણે એક જ આશ્રય લઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ ઓમ નમઃ શિવાય માત્ર 5 અક્ષર નથી. આ તો આત્માને શિવ તત્વ સાથે જોડતો મંત્ર છે. અને વાલા શ્રોતાઓ, આજે આપણે જોયું કે દક્ષની પાસે શક્તિ હતી પણ વિનમ્રતા નહોતી. સતીની પાસે પિતાનું ઘર હતું પણ પતિનું અપમાન સહન કરવાની શક્તિ નહોતી. શિવ પાસે બધું હતું પણ તેમણે ક્યારેય કોઈ વસ્તુનો અહંકાર નહોતો. એટલે એ શિવ દેવોના દેવ મહાદેવ છે. આ પ્રસંગ આપણને કહે છે કે ઘરમાં સંબંધ હોય તો સન્માન રાખો, વાણીમાં શક્તિ હોય તો તેનો ઉપયોગ પ્રેમ માટે કરો, જ્ઞાન મળ્યું હોય તો અહંકાર ન કરો, અને સૌથી મહત્વની વાત, કોઈના આરાધ્યનું અપમાન ન કરો. કારણ કે ભગવાનને તમે ક્યાંય બહાર શોધતા હો, પરંતુ ભગવાન દરેકના જીવનના હૃદયમાં જ. વાલા શ્રોતાઓ, આ હતી ભગવાન શિવ અને માતા સતી સાથે જોડાયેલી દક્ષ યજ્ઞની અત્યંત કરુણ અને ભાવસર કથા. જો આ કથા સાંભળીને તમારા હૃદયમાં મારા મહાદેવ પ્રત્યેની ભક્તિનો એક નાનો દીવો પણ પ્રગટ્યો હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. અને આવી શિવ મહાપુરાણની રસપ્રદ અને ભાવસર કથા સાંભળવી ગમે તો આપણી યુટ્યુબ ચેનલ પંડિત વિપુલ વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા પરિવાર અને ભક્તજનો સાથે શેર કરો. અને આવનારી કથા માટે ફરી અમારી સાથે જોડાયેલા રહો.
બોલ શ્રી નમ પાર્વતી પતે હર હર મહાદેવ.